મહુવાના લોંગડી ગામે બાળકોને થઈ ફૂડ પોઈઝનની અસર. લોંગડી ગામમાં લોંગડી પ્રાથમિક શાળાના બાળકોને અસર. લોંગડી ગામે શાળામાં ધોરણ 1 થી 8ના બાળકોને અસર થઈ. બપોરે પાઉંભાજી અને ફુલાવ ભાત ખાધા બાદ બાળકોને અસર જોવા મળી હતી, જેમાં લગભગ 32 જેટલા બાળકોને સારવાર છે. તાત્કાલિક મહુવાની સરકારી હોસ્પિટલે ખસેડાયા અને અમુક બાળકોને વધુ અસર થતાં તેમને એડમિટ પણ કરવામાં આવ્યા છે. લોંગડી ગામ ખાતે પણ અમુક બાળકોને સારવાર આપી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. મારું નામ બારીયા વિરાજ સુરેશભાઈ છે. મારું ગામનું નામ શ્રી લોંગડી છે. મારી શાળાનું નામ શ્રી લોંગડી પ્રાથમિક શાળા છે. અમારી નિશાળ તરફથી મંદિરે પાવભાજીનો કાર્ય હતો. પાવભાજી ખાધા પછી ઉલટી ને ઝાડા ને એવું થયું હતું. પછી અમને ખબર ન હતી કે અમને આવું થશે. ગાડીમાંથી અમે આવ્યા હતા. મારું નામ બારિયા હાર્દિક ભરતભાઈ છે. અમે શ્રી લોંગડી પ્રાથમિક શાળામાં ભણીએ છીએ. મંદિર તરફથી અમને શાળાએથી જમવા લઈ જતા. અમે કુલ 400 ને 450 જેટલા બાળકો હતા. તે બધાને ઉલટીનો પ્રોબ્લેમ થયો છે. મને મારા કાકા અહીંયા મૂકી જાય છે. મને ખબર નહોતી મને આવું થાય એમ. ચૌહાણ માવજીભાઈ, હું શ્રી લોંગડી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે એ ફરજ બજાવું છું. આજે શાળાને નજીકમાં આવેલ શ્રી મહાવીર સમાજ કે જ્યાં રામદેવપીરનો આશ્રમ આવેલો છે, તેના દ્વારા શાળાના બાળકોને અવારનવાર એ તિથિ ભોજન આપવામાં આવે છે. આજે હનુમાન જયંતિ નિમિત્તે શાળાના બાળકોને એ તિથિ ભોજન આપવામાં આવેલું, જેની અંદર શાળાના તમામ બાળકો, બાલ મંદિરના તમામ બાળકો, સમગ્ર સ્ટાફ અને 100 જેટલા આમંત્રિત મહેમાનો સાથે એ તમામ બાળકોએ અને શિક્ષકોએ ત્યાં એ ભોજન લીધેલું. સવારની શાળા હોવાથી 12:30 વાગ્યે શાળાનો સમય એ પૂર્ણ થયેલ. બપોર પછી અમુક બાળકોને છે એ ઉલટીની અને પેટમાં તકલીફની એ ફરિયાદ આવતા વોમિટિંગના પ્રશ્નને કારણે એની ફૂડ પોઈઝનિંગ અસર થઈ હોય એવું અત્યારે છે એ ડૉક્ટરના એવું કહેવું છે કે એમને ફૂડ પોઈઝનિંગ અસર હોઈ શકે. એટલે એને કારણે 100થી વધારે બાળકોને છે એ ગામની અંદર જ તે ગામના સરપંચ શ્રી મથુરભાઈ ચૌહાણ અને એની ટીમ દ્વારા છે એ પીએસસી ગુંદાણામાંથી ડૉક્ટરની એક ટીમ બોલાવેલ અને ગામની અંદર પ્રાથમિક સારવાર એ આપવામાં આવેલ. આ ઉપરાંત 48 કે 50 જેટલા બાળકોને છે એ મહુવા સરકારી હોસ્પિટલની અંદર એ દાખલ કરવામાં આવેલ. અમે અત્યારે છે એ લોંગડી ગામની સમગ્ર ટીમ અને સરપંચશ્રી એમની આખી બોડી અને ગામના એ અસંખ્ય યુવાનો છે એ સરકારી હોસ્પિટલની અંદર હાજર છીએ. તમામ બાળકોના ખબર અંતર પૂછ્યા છે. તમામ બાળકોની સ્થિતિ અત્યારે ભયથી મુક્ત છે અને આની અંદર છે એ 50થી વધારે જેટલા બાળકોને આ ફૂડ પોઈઝનિંગ અસર થઈ હોય એવું અત્યારે ડૉક્ટરનું એ કહેવું છે.